જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે સાંજનો ટાઈમ છે. અમે જમવા બેઠા હતા અને અમારા સામે એક પાડોશમાં બેન રહી છે, તે કામ માટે આવ્યા હતા. તો ત્યારે મને એક ખ્યાલ આવ્યો કે ઘરમાં એક મોટું કાંડ થઈ ગયું. સવારમાં જ્યારે હું નાહવા બેઠો હતો તો એ બેન ટીકી આપી ગયા અને એ અત્યારે વાત કરતા હતા કે ભાઈ કેવી લાગી ટીકી. મેં કીધું ટીકી ક્યારે આપી ગયા? ટીકી સવારે આપી ગયા હતા. તો મેં કીધું મને જ ખબર નહીં. તો રેશમા કહી કે તમે નાહવા બેઠા ને ત્યારે આપી ગયા અને એ કે હું બધી ખાઈ ગઈ. તો એ બેને હસીને ખૂબ હસ્યા અને પછી ઘરે ગયા ને પાછી મને ટીકી મોકલાવી. જો આ ટીકી મોકલાવી છે આ પ્રકારની. શેની હોય રેશમા ટીકી? બાજરીનો લોટ હોય ને એને મસાલાવાળો કરે અને એને નાની નાની આવી રીતે ટીકી બનાવે, થેપલી બનાવે અને એને તેલમાં તળી નાખે. બરાબર. મતલબ કે મસાલાવાળો બાજરીનો લોટ આવે ને એ ટાઈપની ટીકી આવે. બરાબર. તો તને ભાવી? આ હું ખાઈ જઈ. સરસ. જુઓ એટલે તને ભાવી કે નહીં? મને ભાવી ને સારી છે. ટેસ્ટમાં સારી લાગી એટલે ખાઈ ગઈ. આને કહેવાય કળિયુગની નારી. ઘરવાળો નાવા બેઠો હોય અને ટીકી ખાઈ લે એકલા એકલા અને તોય પાછી મીઠી લાગે ટીકી. હવે હું આ ટીકી ખાઉં છું, જો કેવી લાગે. મસ્ત છે હો ભાઈ ટીકી ખરેખર. અને પાડોશી હોય ને તો આવા એને ખબર પડી કે મારે બાકી રહી ગઈ ચાખવાની, તો ફટાફટ ઘરે ગયા ને મોકલાવી ટીકી. સાંજનું ભાણું જમીને ઊભો થયો અને પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરું કે ભગવાન કે ખાધેલી ચા ભાખરીની સાથે થયેલા કાંડને પણ પચાવવાની શક્તિ આપે. અને જેવા ઊભા થયા એવા તરત હિતુભાઈ અમારા લાગી પડ્યા. શું લેવું છે હિતુ? ગદા લેવી છે. જોકે ગદા તો અમારા ઘરે જ પડી છે, પણ ગોતવાની છે. ચાલો આપણે ગોતીએ ક્યાં હિતુભાઈની ગદા પડી છે. લગભગ તો આગળના રૂમના માળીએ તો ગદા જોઈ લીધી હતી અને હવે અહીંયા ચેક કરીએ વચ્ચેની રૂમ જે છે એમાં ગદા પડી છે કે નહીં. તો અમારા છોટું હનુમાનને ગદા રમવાની ઈચ્છા થઈ છે. ગદા તો અહીંયા નથી લાગતી હિતુભાઈ, નથી ગદા. હવે નેક્સ્ટ અલગ રૂમમાં જોઈએ. હે ત્યાં જશે તો ટેબલમાં રાખીને જોવું પડશે. ગદા છેલ્લી રૂમમાં જોવા આવ્યા છીએ, પણ જોઈ લઉં અહીંયા પડી છે કે કેમ છે સ્ટોર રૂમમાં. જોકે સ્ટોર રૂમ તો નથી આ, પણ એક સંડાસ બાથરૂમ વધારાનું પડ્યું છે અને સ્ટોર રૂમ બનાવ્યો છે. અને અહીંયા મળી ગઈ છે ગદા, હિતુભાઈની ગદા. ગદા મળી ગઈ છે. હિતુ હું બન્યો તું? હનુમાન. કોનો વધ કરવા જાશો તું? વીર અક્ષકુમારનો. પછી અરે પછી કોનો મારવા જાય તું? કુંભકર્ણને મારીશ. આમ થોડોક દૂર ઊભો રહે કે આવે વિડિયામાં ગઠ્ઠુડી. વિરાટ રૂપ નથી ધરવાનું હનુમાનજીનું. બોલો જય બજરંગબલી, જય શ્રી રામ. રેશમા ચીકુની છાલ ઉતારે છે એટલે લાગે છે કે રાતે ચીકુનું જ્યુસ પીવાનું છે. ચાલો સરસ. ચાલો જોઈએ. ચાલો રાતે કેવું જ્યુસ બને છે. હા, હિતુભાઈએ તમને કહી દીધું એમ કે ચીકુનું જ્યુસ બનાવીને રાખી મૂક્યું હતું. મૂન ગાર્ડનમાં અમે ગયા હરીફરીને પાછા આવ્યા અને હવે ગરમીનો દુશ્મન અને જ્યુસનો રાજા એવું ચીકુનું જ્યુસ રેશમા રાણી પીરસી રહ્યા છે અમને. સરસ મજાનું ચીકુનું જ્યુસ બની રહ્યું છે. ચીકુના જ્યુસની એક ખાસ વાત છે કે એની અંદર કેળું નાખો ને અને પછી જ્યુસ બનાવો તો બહુ મજા આવે. પણ જે આ રેશમા તમે જોવો છો, રેશમા મોઢું બતાવી તો આ બેનને કેળું નથી ભાવતું, એટલે ચીકુના જ્યુસમાં અમે કેળું નથી નાખ્યું. એમનું ચીકુનું જ્યુસ પીએ છીએ. ચાલો અમે એન્જોય કરીએ અને ખાઈને પછી સુવાનો ટાઈમ બી થઈ ગયો છે, સૂઈ જઈશું. ચાલો જય શ્રી કૃષ્ણ. મળીએ. સારા સપના જોજો અને સવારે ઉઠીને અમારો વિડીયો જોજો. શું કરે છો રેશમા? હા, તો તારે જ માંગવા પડે ને. જે નસીબમાં લખાયું હોય એ ભોગવવું જ પડે. ના, એવું કોઈ દિવસ નથી થતું. ભગવાનની કૃપા છે એવું.
ભગવાનની કૃપા થશે, ભગવાનની ઈચ્છા હશે તો અમે ચોક્કસ કરશું. આપણે નથી કહેતા કે શિરડી વહી જાતે જો સાહેબ બુલાતે હે, એની જેવું છે. ભગવાનની ઈચ્છા હશે તો અમે વાસણે ધોઈ નાખશું, એવું નથી. ત્યારે તો અમારી ઉપર દયા થાવ કે લાય આજે હું આરામ કરું, વાસણ બાંધી દઉં, રોજ તમને તૈયાર બનાવીને તો ખવડાવીએ. અત્યારે લોચો ખાધો ને એટલે હવે દયા નથી ખાવી, પેટ ફૂલ છે. સાંજની અમે જમી લીધું છે મિત્રો. જમી કાઢવીને ઊભા થયા, રેશમાં વાસણ ધોવે છે અને વેદાંત છે એ લેશન કરવા બેસી ગયો છે. અને અમારા હિતાર્થભાઈને આજે થોડીક મજા નથી એટલે આડા પડ્યા એ ટીવી પણ જોવે છે. અને મિત્રો તમને એક વાત કરવાની હતી કે અત્યાર સુધી અમે જે વિડીયો બતાવતા હતા એ સવારથી લઈને સાંજના 8 વાગ્યા સુધીનો હતો. અને જો સાંજે 8 વાગ્યા સુધી કંઈક વસ્તુ બનતી તો એ અમે બતાવતા નહોતા. તો હવે અમે એવું વિચાર્યું છે કે સાંજનો પણ ઉતારીશું અને બીજા દિવસના શરૂઆતમાં જ તમને બતાવી દઈશું. જે તમે આજે ઓલરેડી જોયું હશે, આ વિડીયાની શરૂઆત અમે સાંજથી જ કરેલી હતી, એટલે કે ગઈકાલની સાંજથી. અને બીજી એ વસ્તુ કે આજે અમારે વેદાંતભાઈ માટે કંઈક નવું છે. નવી સ્કૂલમાં એડમિશન લીધું છે. પહેલાં એ જીજી ઝડપિયામાં ભણતો અને અત્યારે ગજેરા સ્કૂલમાં આવ્યો છે. તો એના માટે થોડાક શબ્દો પણ નવા આવ્યા છે. તો વેદુ બેટા, પહેલાં અત્યારે ધારો કે સ્કૂલ હોય તો એમાં બેન્ચને શું કહે? પાટલી. પછી ક્લાસને? પછી પ્રાર્થના કરવા જતો એને? વંદના. હા. પછી સરને? ગુરુજી. પછી ટીચરને? હા. દીદી. પછી પ્રિન્સિપલને? પ્રધાનાચાર્ય. ઓહો. અને પછી લાઈન બનાવો ચાલો એને શું કહે? કેવું? તત્તી બનાવો એમ? તો મિત્રો ચાલો મળીએ, આજનો આ વિડીયો અમે પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ નાઉ. યસ. ગુડ મોર્નિંગ. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અને ગાંડુ ગુડ મોર્નિંગ નો આવે, અત્યારે ગુડ ઇવનિંગ આવે. ચાલો મિત્રો મળીએ, બાય. ગુડ નાઇટ.